નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે એના વિશે સમજૂતી મેળવવાની છે. આપણે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ, આંકડાકીય માહિતી છે એ શું ભાગ ભજવે છે, એનાથી આ અર્થશાસ્ત્રમાં અર્થતંત્રને શું ફાયદો થાય છે, શું કામને આંકડાકીય માહિતી છે એ વધારે ઉપયોગમાં લેવાય છે, એના વિશે આપણે સમજીશું. આપણે લાસ્ટ સેશનમાં આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરવી, કોઈ પણ માહિતી છે, આર્થિક માહિતી એટલે અર્થતંત્રને રિલેટેડ એટલે કે આર્થિક માહિતીની રજૂઆત કઈ કઈ રીતે થાય છે, તો એના માટેની આપણે 3 રીતો જોયેલી. જેમાં પહેલું હતું ભાષા દ્વારા વર્ણનાત્મક રીત, બીજું હતું આંકડા દ્વારા અને ત્રીજું હતું આકૃતિ દ્વારા. આકૃતિ છે એ આંકડા ઉપર ડિપેન્ડન્ટ છે, કેમ કે કોઈ પણ આકૃતિ આલેખ તમારે જ્યારે બનાવવો હોય ત્યારે તમારે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. તમે આંકડાકીય માહિતીના આધારે જ આલેખ છે એ રજૂ કરી શકો છો. તો આંકડાકીય માહિતી છે એ શા માટે વધારે જરૂરી છે, શા માટે વધારે અનુકૂળ અને ઉપયોગી અને સરળ છે, તો એ માટે આપણે એનું મહત્ત્વ જોઈએ. આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ અર્થતંત્રની રજૂઆત કરવી હોય, માહિતીની રજૂઆત કરવી હોય તો આંકડાકીય માહિતી છે એ વધારે ઉપયોગી, અનુકૂળ અને સરળ છે. શા માટે? તો એના માટેનું જે પહેલું મહત્ત્વ છે એ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. કોઈ પણ સિદ્ધાંત હોય, અર્થતંત્રનો કોઈ પણ સિદ્ધાંત હોય, ફોર એક્ઝામ્પલ માંગ અને કિંમતનો સંબંધ, વસ્તુના પુરવઠાનો અને માંગનો સંબંધ, જથ્થો અને પુરવઠો, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, તો આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને રજૂ કરવા માટે આંકડાકીય માહિતી છે એ વધારે આધારભૂત છે, એ વધારે અનુકૂળ છે. તો શા માટે? તો જોઈએ, અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં શું કરવામાં આવે છે? તો કે બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને, કોઈ પણ બે ચલ હોય, આપણે લાસ્ટમાં જે આલેખ રજૂ કર્યા તો આલેખમાં બે ચલ હોય છે. બે ચલને આપણે એકને x અક્ષ પર અને બીજાને y અક્ષ પર દર્શાવીએ છીએ. આપણે લાસ્ટમાં માંગ અને કિંમત એ બે ચલ હતા, તો એ બે ચલ વચ્ચે શું સંબંધ છે, કયા કાર્યથી એ બે એકબીજા સાથે સંકળાયેલા છે અને એકમાં વધારો ઘટાડો થવાથી બીજામાં શું ફેર પડે છે, એનું કારણ શું છે, તો એ કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે, આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, મહત્ત્વની છે. હવે આ જે સિદ્ધાંતો છે એને ચકાસણી કરવી હોય, એને વ્યવહારમાં ઉપયોગમાં લેવા હોય તો શું કરવું જોઈએ? તો કે એની જો આધારભૂત રજૂઆત કરવી હોય તો આંકડાકીય માહિતી મેળવવી જરૂરી છે. આંકડાકીય માહિતી હશે તો આ કાર્યકારણના સંબંધને આપણે વધારે સારી રીતે સામેવાળી વ્યક્તિને સમજાવી શકશું, એને વ્યવહારમાં વધારે સારી રીતે ચકાસી શકશું. તો એટલા માટે આંકડાકીય માહિતી છે એ સિદ્ધાંતોને રજૂ કરવા માટે એની આધારભૂતતામાં વધારો કરે છે, એને વધારે સમજવા માટે ઉપયોગી થાય છે. ફોર એક્ઝામ્પલ, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, વરસાદ અને ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે એ બે વચ્ચેનો સંબંધ શું છે, જો એ સંબંધને રજૂ કરવો હોય તો એના માટે પહેલાં આપણી પાસે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. જો આપણે એમ કહીએ કે જો આ વર્ષે આટલો વરસાદ થશે તો ખેત ઉત્પાદન આટલું થશે, તો આ બે વચ્ચે જો અને તો એના દ્વારા આપણે કાર્યકારણનો સંબંધ છે એ રજૂ કરીએ છીએ કે જો આટલા ઇંચ વરસાદ થશે તો ઉત્પાદન આટલું વધશે, જો વરસાદ આટલો ઓછો થશે તો ઉત્પાદન આટલું ઘટશે. તો આ બે વચ્ચેનો સંબંધ રજૂ કરવો હોય તો આંકડાકીય માહિતી છે એ વધારે અનુકૂળ છે. એના પછી છે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. કિંમતમાં વધારો થાય છે તો માંગમાં કેટલો ઘટાડો થાય છે,
કિંમતમાં ઘટાડો થાય છે તો માંગમાં કેટલો વધારો થાય છે, આ બે વચ્ચેનો જો સંબંધ રજૂ કરવો હોય તો આંકડાકીય માહિતી જરૂરી છે. હું ખાલી તમને એમનેમ કહું કે કિંમત વધી તો માંગ ઘટી, પણ કેટલી કિંમત વધી અને કેટલી માંગ ઘટી એનો હું કોઈ જો આંકડો જ રજૂ ન કરું તો તમને સમજાય નહીં. સામેવાળી વ્યક્તિને આપણે કિંમત અને માંગમાં કેટલો વધારો ઘટાડો થયો જો એ દર્શાવવું હોય તો એના માટે આપણી પાસે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. એના બદલે હું ખાલી એમનેમ બોલી જાઉં કિંમત વધી માંગ ઘટી તો તમને ન સમજાય, પણ હું તમને એમ કહું કે અત્યારે સાબુની કિંમત 20 રૂપિયા છે તો એની માંગ છે એ 5 એકમની છે. હવે સાબુની કિંમત 20માંથી 25 રૂપિયા થાય છે તો જે 5 એકમની માંગ હતી એ ઘટી અને 4 એકમ થઈ. તો તમને સમજાણું કે જ્યારે 20 રૂપિયા કિંમત હતી ત્યારે 5 એકમની માંગ હતી. કિંમતમાં 5 રૂપિયાનો વધારો એટલે કે 25 રૂપિયા કિંમત થઈ તો તેની માંગ છે એ 1 એકમ ઘટી ગઈ, એટલે કે માંગ છે એ 4 એકમ થઈ ગઈ. તો મેં આંકડા રજૂ કર્યા 20, 25, 5 એકમ, 4 એકમ, તો તમને સમજાણું કે કિંમત વધી એટલે માંગ ઘટી. એના વિરુદ્ધમાં જો કિંમત ઘટે તો માંગ વધે. તો એ બંનેના જ્યારે આંકડા દર્શાવેલા હોય તો એ બે વચ્ચેના કાર્યકારણના સંબંધને આપણે વધારે સારી રીતે સમજાવી શકી, વધારે સારી રીતે એને રજૂ કરી શકી. એના પછી છે નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. નફો કેટલો છે, ઉત્પાદન કેટલું છે, નફો વધે તો ઉત્પાદન વધે, નફો ઘટે તો ઉત્પાદન ઘટે. તો આ બે વચ્ચેના સંબંધને આંકડાકીય આધારે આંકડાની સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે. કોઈ પણ ધંધો હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમાં નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ જો આંકડામાં રજૂ કરવામાં આવે તો એ વધારે વિશ્વસનીય બને છે. અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે. એટલા માટે થઈ આપણે પેલું જે મહત્ત્વ જોયું, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. આંકડાકીય માહિતી હોય તો કોઈ પણ સિદ્ધાંત રજૂ કરવો હોય એ સિદ્ધાંતને આપણે વધુ સારી રીતે એની રજૂઆત કરી શકીએ છીએ. બીજું છે દશા અને દિશાના વલણો જાણવા માટે. દેશની દશા અને દિશા, આપણો જે દેશ છે એના અર્થતંત્રની દિશા કેવી છે, એની દશા કેવી છે એ જાણવું હોય તો એના માટે પણ આંકડાકીય માહિતી છે એ વધારે ઉપયોગી છે. એનું મહત્ત્વ ખૂબ જ જરૂરી છે. શા કારણે તો જોઈએ, સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. કોઈ પણ અર્થતંત્ર હોય, દેશનું આખું અર્થતંત્ર હોય કે પછી અર્થતંત્રનું કોઈ એક ક્ષેત્ર હોય તો એનું વલણ કયા પ્રકારનું છે, એમાં નફો થઈ રહ્યો છે કે નુકસાન થઈ રહ્યું છે, એની આવકમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે, તો આની દશા અને દિશાઓ જાણવી હોય તો એના માટે આંકડાકીય માહિતી છે એ વધારે જરૂરી છે. દેશમાં રાષ્ટ્રીય આવક કેટલી છે, કેટલો એમાં વધારો થાય છે, ગરીબી કેટલી છે, વસ્તી કેટલી છે, તો આ બધી જે વસ્તુઓ રજૂ કરવી હોય તો એના માટે આંકડાકીય માહિતી વધારે અનુકૂળ છે, વધારે મહત્ત્વની છે. એમાં પણ એક્ઝામ્પલ જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. આપણી રાષ્ટ્રીય આવક છે એમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. આ પ્રમાણમાં ઘટાડો થયો તો એ કોના આધારે ખબર પડી, તો આપણી પાસે બધા ક્ષેત્રની આવક હોય, બધા ક્ષેત્રમાંથી કેટલી આવક પ્રાપ્ત થાય છે એનો જો આંકડો હોય તો એના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે કોનું પ્રમાણ છે એ વધે છે અને કોનું પ્રમાણ છે એ ઘટે છે. રાષ્ટ્રીય આવક છે એ શું છે તો કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને અન્ય જે સેવાકીય ક્ષેત્ર છે એ ત્રણેય ક્ષેત્રનો ટોટલ છે રાષ્ટ્રીય આવક. તો એ ત્રણેય ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવકમાં કોનો ફાળો વધારો છે, તો એ ફાળો કોનો વધારે છે એ જોવા માટે ત્રણેય ક્ષેત્રની આવકનો આંકડો આપણી પાસે હોય તો એ જે આપણે સિદ્ધાંત રજૂ કરવો હોય તો એ વધારે સારી રીતે આપણે રજૂ કરી શકીએ. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. હવે આ જ્યારે રજૂ કરવું હોય, આપણે કોઈને કહેવું હોય કે આ વસ્તુમાં વધારો થાય છે, આ વસ્તુમાં ઘટાડો થાય છે, તો એના માટે પહેલાં આપણી પાસે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. તો કઈ રીતના કહી શકીએ ભારતની આયાતમાં વધારો થાય છે, આયાતો વધે છે, તો એની પાસે આંકડો હોય તો ખબર પડે કે આયાતોમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે.
તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. આ બધા જ જ્યારે આપણે કોઈ પણ વલણો રજૂ કરવા હોય કે દેશમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, આયાતો વધતી જાય છે અથવા તો નિકાસો ઘટતી જાય છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે કે ઘટે છે, આ બધી જ બાબતોને વલણોને આંકડાઓ દ્વારા વધુ સારી રીતે જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. આંકડા છે એ દશા પણ દર્શાવે છે અને દિશા પણ દર્શાવે છે. આપણા ભારત દેશની દશા કેવી છે અને એ કઈ દિશામાં જઈ રહ્યો છે. રાષ્ટ્રીય આવક વધે તો ભારત દેશની દશા સારી કહેવાય અને એ વિકાસની દિશામાં જઈ રહ્યો છે તેમ કહેવાય. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આપણા દેશની દશા છે એ બગડી રહી છે અને વિકાસ છે એ ધીમો પડી રહ્યો છે, તો એની દિશા છે એ આપણે જાણી શકીએ છીએ. એટલા માટે થઈ આંકડા દ્વારા દશા અને દિશા બંને જાણી શકાય છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી વધુ આપી રહ્યું છે, આ તમામ બાબતો, તમામ દિશા છે એ આંકડાકીય માહિતી દ્વારા જાણી શકાય છે. એટલા માટે થઈ કોઈ પણ દેશના અર્થતંત્રની દશા કેવી છે અને એ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ જાણવા માટે આંકડાકીય માહિતી છે એ વધારે મહત્ત્વની, વધારે જરૂરી છે. ત્રીજું મહત્ત્વ છે તુલનાત્મક અભ્યાસ માટે. જ્યારે આપણે કોઈ બે દેશની, કોઈ બે વર્ષની તુલના કરવી હોય ત્યારે આપણી પાસે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. તમે કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, હવે બે વિદ્યાર્થીઓ છે, રિઝલ્ટ આવે તો કયો વિદ્યાર્થી ફર્સ્ટ આવ્યો, કયો વિદ્યાર્થી સેકન્ડ આવ્યો, તો એ બેની જ્યારે આપણે તુલના કરવી હોય તો પહેલાં આપણી પાસે એ બંને વિદ્યાર્થીઓના બધા સબ્જેક્ટનું માર્ક્સ કેટલા આવેલા છે એ આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. તો જ આપણે નક્કી કરી શકીએ કે આ વિદ્યાર્થી છે એ ફર્સ્ટ છે, આ છે એ સેકન્ડ છે. તો એના માટે પહેલાં આપણે શું જોઈએ? આંકડાકીય માહિતી જોઈએ. તો એવી જ રીતે અર્થતંત્રમાં તુલના કરવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતી છે એ વધારે ઉપયોગી છે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કઈ રીતે? તો કે સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. કોઈ પણ બે સ્થળની તુલના કરવી હોય કે સમયની તુલના કરવી હોય તો આંકડાકીય માહિતી હોય તો જ એ છે એ પોસિબલ બને. ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. આપણે એમ જોઈએ કે 1951માં ભારતની વસ્તી વધારે હતી, અમેરિકાની વસ્તી ઓછી હતી, તો એ વધારે હતી, ઓછી હતી એમ કહેવા કરતાં આપણે જો એની આંકડામાં રજૂઆત કરીએ તો એ વધારે સારી રીતે વિશ્વાસની રીતે સામેવાળી વ્યક્તિને અથવા તો આપણે સમજી શકીએ. તો એટલા માટે થઈ કોઈ પણ સ્થળની બે દેશની તુલના કરવા માટે અથવા તો કોઈ એક જ દેશના અલગ અલગ વર્ષની આવકની, રોજગારીની, બેરોજગારીની, વસ્તીની વગેરેની તુલના કરવા માટે આંકડાકીય માહિતી છે એ વધારે અનુકૂળ છે. તો આંકડાકીય માહિતી તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. અને લાસ્ટ ચોથું છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આંકડાકીય માહિતી છે એને આપણે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ વસ્તુને તમે ભાષામાં રજૂઆત કરો તો એની જે લખાણ છે એ ખૂબ જ લાંબુ થઈ જાય. જો એને બદલે તમે એ જ વસ્તુને આંકડામાં રજૂઆત કરો તો આપણે ટૂંકું અને ટચ સરસ રીતે એ માહિતી છે એ રજૂ કરી શકીએ. આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્ત્વના છે. હવે આપણે કાલે જે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જોયો હતો, તો એમાં જો આપણે એ કોષ્ટક હતું તો એ આપણે સરસ રીતે કોષ્ટક જોઈ લીધું અને સરસ રીતે સમજી લીધું. એમાં આપણને આંકડાઓ દેખાણા એટલે આપણે તરત ફટાફટ છે એ આપણે મગજમાં એવો વિચાર આવવા માંડે કે 20માંથી 15 થયા, 15માંથી 10, તો કિંમત છે એ 5 એકમ ઘટી. પણ એના બદલે જો એ છે પેરેગ્રાફમાં લખેલું હોય
કે 20 રૂપિયા વસ્તુની કિંમત હતી ત્યારે 15 રૂપિયા છે. આમ તો આવું જ્યારે કોઈ પણ વસ્તુને તમે ભાષામાં રજૂઆત કરો તો આપણને છે કે સામેવાળી વ્યક્તિને છે એ સાંભળવામાં પણ કંટાળો આવે, વાંચવામાં પણ કંટાળો આવે. એના કરતાં જો એ માહિતીને તમે કોષ્ટકમાં અથવા તો આલેખમાં આંકડા દ્વારા રજૂ કરેલી હોય તો સરસ રીતે સરળતાથી સમજાવી શકાય અથવા તો સમજી શકાય. એટલા માટે સંક્ષિપ્તમાં રજૂઆત કોઈ પણ વસ્તુની કરવી હોય ત્યારે આંકડાકીય માહિતી છે એ વધુ જરૂરી છે. આલેખો ખૂબ મહત્ત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. આંકડાકીય માહિતી છે એ કોઈ પણ વલણો છે, દશા અને દિશાના હોય, કોઈ પણ સિદ્ધાંત રજૂ કરવો હોય, કોઈ પણ બે સ્થળ કે સમયની તુલના કરવી હોય તો એને ટૂંકમાં સરસ રીતે આંકડાકીય માહિતી છે એની રજૂઆત કરી શકે છે. અને આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે છે. તમારે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ વસ્તુ સમજાવી હોય તો તમે જો એ ભાષા દ્વારા પેરેગ્રાફ લખી અને લાંબુ લખાણ કરીને સમજાવવા જાઓ તો એ સમજાય નહીં. પરંતુ તમે જો તેને સરસ રીતે કોષ્ટકમાં આંકડા દ્વારા અને આલેખ દ્વારા રજૂ કરો, સમજાવો તો સરસ રીતે સમજાઈ જાય. એટલા માટે આલેખ છે એ શું છે તો કે કોઈ પણ માહિતીની આલેખ છે એ પ્રથમદર્શીય સમજૂતી છે. સામેવાળી વ્યક્તિને એક જ વખતમાં જો કાંઈ પણ વસ્તુ સમજાવી દેવી હોય તો તમે આલેખ દ્વારા, આકૃતિ દ્વારા સમજાવો તો ખૂબ જ સરસ રીતે સમજાવી શકાય છે. તો આજે આપણે આ આંકડાકીય માહિતીનું મહત્ત્વ જોયું. તેમાં 4 મુદ્દાઓ હતા. તમને આ 4 મુદ્દાઓ છે એ 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ સમજાવો. તો મહત્ત્વના આ 4 મુદ્દાઓ છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે અને સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આ 4 સિદ્ધાંતો 4 મહત્ત્વના નામ યાદ રાખી અને તમારે પાકા કરવાના છે.